રાજકોટ શહેરમાં સ્પાની યાર્ડમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. બસ પોર્ટ વિસ્તારમાં આવેલા ગોલ્ડન સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં અમદાવાદ, દિલ્હી, આસામ અને મુંબઈમાંથી લાવવામાં આવેલી 6 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. તપાસ દરમિયાન સ્પામાંથી બિયરની બોટલો પણ મળી આવતા પોલીસને વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે સ્પાના મેનેજર નરેશ રાણા અને માલિક રવિ ખેરૈયા સામે અનૈતિક દેહ વેપાર સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત સ્પામાંથી દારૂ મળી આવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે સમગ્ર નેટવર્કની તપાસ તેજ બનાવી છે અને અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.